નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પાદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાદરા પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત પેટ્રોલિંગ અને તપાસ ચાલી રહી હતી। દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ પાદરા શાક માર્કેટ ચોકડી ખાતે વોચમાં ગોઠવાઈ હતી। આ દરમિયાન વડોદરાથી પાદરા તરફ આવી રહેલી મહેંદી કલરની ટાટા પંચ 4વ્હીલર કારને રોકી તપાસ કરવામાં આવી હતી। કારની ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 336 બોટલ અને ક્વાર્ટર્સ મળી આવ્યા હતા। ઝડપાયેલા આરોપીનું નામ વિજયભાઈ ભૈલાલભાઈ માળી, ઉંમર 32 વર્ષ હોવાનું સામે આવ્યું છે। તેની પાસે દારૂ રાખવા કે લઈ જવા અંગે કોઈ પાસ પરમિટ ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો વડોદરાના ગોત્રીવાસના રોડ વિસ્તારના દક્ષિણ કુમાર બબલુકુમાર શાહ દ્વારા આપવામાં આવ્યો હોવાનું અને આ જથ્થો પાદરા તાલુકાના મુવાલ ગામના યતીનસિંહ ઉદેસી ચૌહાણને પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું। પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને ટાટા પંચકાર સહિત કુલ ₹3,62,120નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે જણાવ્યા મુજબ આ સમગ્ર મામલામાં ઝડપાયેલા અને ફરાર આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી હતી। અગાઉ પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં સંડોવણી હોવા છતાં સંગઠિત રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવતી હોવાના આરોપસર ત્રણેય સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ એક આરોપી ઝડપાયો છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને તેને મેળવવાના આરોપસર 2 શખ્સો ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે। પાદરા પોલીસે હવે ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરી છે।